बर मोहम्मद वाले मोहम्मद सलावत। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। दार सलाम जमातना मान्य प्रमुख साहेब अलहाज मोहम्मद रज़ाभाई देवजी, आफ्रिका फेडरेशनના પાસ્ટ ઇમેજિએટ ચેરમેન અલહાજ શબીરભાઈ નજફી, પાસ્ટ ચેરમેન આફ્રિકા ફેડરેશનના વર્લ્ડ ફેડરેશનના અલહાજ અનવરભાઈ ધરમસી, ટોપ ટેબલમાં આપણા વાઇસ ચેરમેન, ટ્રેઝરર, આસિસ્ટન્ટ સેક્રેટરી અને આસિસ્ટન્ટ ટ્રેઝરી, ચેરમેન જમાતોના કાઉન્સિલર, ટ્રસ્ટી, બોર્ડ ચેરમેન, ભાઈઓ બહેનો, સલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ। આપણે આ સુપ્રીમ કાઉન્સિલમાં ભેગા થયા છે અને હું આભારી છું દારે સલામ જમાતનો કે આપણને આ હોસ્ટ કર્યા, અને વોલન્ટિયર્સનો આભારી છું અને જેટલા સાથ દીધા આ ઓર્ગેનાઇઝેશનમાં। આપણી જે ફૂલી સુપ્રીમ કાઉન્સિલ છે એ ઇન્શાલ્લાહ નજદીકમાં આવશે, જેમાં તમને બોર્ડના રિપોર્ટ અને પૂરી એક્ટિવિટીઝ મળશે। પણ આ સુપ્રીમ કાઉન્સિલનું ખાસ મકસદ એ હતું કે કોન્સ્ટિટ્યુશનલ જે આપણા CRCની ટીમ આજ સુધી કામ કરી છે એ લોકોમાં આપણને પ્રેઝન્ટ કરશે કાલે ઇન્શાલ્લાહ। CRC ટીમમાં અલહાજ મોહસિનભાઈ કાનજી, આપણા અમીરભાઈ, સોમજી, મુસ્તફાભાઈ કાનજી, અલી હસન અને ઇકબાલભાઈ અકબર અલી સોકોમો મડાગાસ્કારથી। આ લોકો આજે કેટલા મહિના થયા કામ કરે છે, અને છેલ્લે જ્યારે મુલાકાત થઈ હતી ત્યારે મને એ લોકો કીધા કે એ લોકો 390 કલાક કામ કર્યા છે, પણ મને લાગે છે એનાથી પછી તો હજી વધારે કામ થયું છે। આ પ્રોસ્પેક્ટિવ જે કોન્સ્ટિટ્યુશનલ છે, આપણે આ મોકાને એક ગનીમત સમજે, કારણ કે આફ્રિકા ફેડરેશનનો જે કોન્સ્ટિટ્યુશન છે એ એમ નથી કે બરાબર નથી, એ જે રીતના એનો ફ્રેમ રાખવામાં આવ્યો છે આજ સુધી આપણને કામ આવ્યો છે, પણ હવે જમાના પ્રમાણે આપણને અમુક જરૂરિયાતો, ચેલેન્જીસ આવે છે, તો આપણને એમાં રિફોર્મ લઈ આવવાની જરૂર છે। એટલે આપણે આ CRCને આપણે આ ખાસ ભારી કામ એ લોકો અમને સોંપ્યા છે, અને હું આભારી છું કે બહુ સારી રીતના એ લોકો ઇન્ટરેસ્ટ થઈ અને આના ઉપર કામ કર્યા છે, અને ઇન્શાલ્લાહ કાલે આપણને પેશ કરશે। કાલનો આખો દિવસ અને રવિવારનો અડધો દિવસ અને સિક્વન્સીસ એની એજન્ડામાં છે। મકસદ એ છે કે CRC કાલે આપણને ડ્રાફ્ટ નહીં દે, એ લોકો જેટલા વિચારો કર્યા છે, જેટલા અપ્રોચ એ લોકોને લાગ્યા છે એ આપણને પેશ કરશે। સુપ્રીમ કાઉન્સિલ તો એડોપ્ટ નહીં કરી શકે, તો કોન્ફરન્સમાં ઇન્શાલ્લાહ એડોપ્ટ થશે, પણ એ લોકો અહીંયા લઈ આવ્યા છે સુપ્રીમ કાઉન્સિલ પાસે, તાકે એ લોકો કઈ અપ્રોચ ઉપર કામ કર્યા છે ને પછી ઇન્શાલ્લાહ સાથે મળી અને ગાઈડન્સ લઈ અને જોઈ કે કઈ અપ્રોચ આમાં વર્કેબલ ઇન્શાલ્લાહ લાગશે, પછી એ લોકો ડ્રાફ્ટ દેશે। આ મીટિંગ બાદ એ લોકો ટ્રસ્ટી સાથે, ઓબીસ સાથે, ઘણા સાથે મુલાકાત લેશે, બધાનું હજી ઇનપુટ લેવા માટે। તો આ ખાસ મીટિંગ કોન્સ્ટિટ્યુશનલ પ્રોસ્પેક્ટિવ છે। આપણે આ મિનિટ્સનું કામ પતાવ્યા, જે 2 બોર્ડના રિપોર્ટ રહી ગયા હતા, CHB અને હાઉસિંગ બોર્ડ, કે એ લોકો ઇન્શાલ્લાહ આપણા જ્યારે ઓબ્ઝર્વેશન થઈ જાય ફ્લોરના ત્યારે એ લોકો પેશ કરશે। મને એ કહેવું હતું કે, અને હું બધાનું આમાં ધ્યાન ખેંચું છું કે કોન્સ્ટિટ્યુશન બારામાં આપણે 1.5 દિવસ મિટિંગ રાખ્યા છે, અને હજી એના ઉપર કામ થશે, અને કોન્ફરન્સમાં પણ
ઇન્શાલ્લાહ આવશે. આ તો આપણા ઓર્ગેનાઇઝેશનની રૂલ્સ છે. આટલું આપણે એમાં ધ્યાન આપે છે, બરાબર કે નહીં? તો એક ચીજ ઉપર અને દારેસલામ જમાતના પ્રમુખ સાહેબ બોલી ગયા, પણ હું એ કહેવા માંગુ છું કે આપણા પાસે પણ ખાસ દીનમાં આપણને હટવાનું નથી. આપણે હટી તો નથી ગયા, બરાબર? અને ભલે દોર જેમ ચાલે એમ, આગા પોતે હમણાં છેલ્લે એની નસીહતોમાં કીધા કે પવન એકદમ ચાલે છે, તમે લોકો આગા અને હોશિયાર રહેજો. હર હંમેશા હું કહી ગયો છું કે આપણા જે અકીદા છે, જે અહેલે બેતની શાન છે કુરઆનની સાથે, એ આપણને દામનમાં રાખવાનું છે. અને મને નથી લાગતું કે કોઈ પણ આમાં આપણને હટાવી શકશે, કારણ કે આ લેગેસી આપણી નથી, ખુદ પરવરદિગાર આપણને આ લેગેસી આપ્યો છે. કોઈની તાકાત નથી કે આપણને આમાં હટાવી શકે. હા, વિચારો બધાય પેશ કરતા હોય અને દોર છે, આઝાદારી ઉપર એટેક્સ આવે છે, ઝિયારતે આશુરા ઉપર, હદીસે કિસ્સા ઉપર, દુઆએ તવસ્સુલ ઉપર, જેટલા આપણા ખાસ કામ છે એ બધા ઉપર એટેક્સ કરવામાં આવે છે. યુથ જવાબો માંગે છે અને હક છે એ લોકોનો, પણ મને લાગે છે કે હવે ટાઈમ આવી ગયો છે કે આપણા સ્કોલર્સ સારી રીતના એ લોકો પાસે કાબિલિયત છે આના જવાબો આપે. હવે બહુ સાયલન્ટ રહેવાનો ટાઈમ નથી. સ્કોલર્સ આનો જવાબ આપે. અને પ્રમુખ સાહેબ, તમે જે કહી ગયા, આફ્રિકા ફેડરેશનની અંદર આફતાબ છે, આફતાબ એની જગાએ કામ કરે છે, પણ મને લાગે છે કે હવે આફતાબ અને બધી જમાત, અને ખાસ કરીને જમાતના તબલીગી જે વિભાગ છે, સાથે મળીને ખાસ કરીને આ બારામાં કામ કરે. અહીંયા આફ્રિકા ફેડરેશન છે, 46 જમાતો છે, અને હર હંમેશા હું કહી ગયો છું કે આફ્રિકા ફેડરેશનનું આ સ્ટેન્ડ છે કે કોઈ દિવસ આપણે બરદાસ્ત નહીં કરે કે આપણી કોઈ પણ જમાતો ડાયરેક્શન બદલાવે યા આ ચીજોમાં કોઈ પણ ખલલ કરવાની આદતો લઈ આવે. અને સ્કોલર્સને પણ આપણે કહે છે કે તમે લોકો જ્યારે આફ્રિકામાં આવો અને જ્યારે મિમ્બર ઉપર ચડો તો જે ગાઈડલાઇન્સ છે વર્લ્ડ ફેડરેશનની આગાની ગાઈડલાઇન્સ ઉપર અમલી બનાવો. અને જમાતના પ્રમુખ સાહેબો, આ કામ આપણા એકલાથી નહીં થાય. હવે બધાય લીડર જરાક આ કામને હાથમાં લઈએ, કારણ કે આપણે ઇકોનોમિક, સોશિયલ, એડ્યુકેશન બધાયમાં તો બહુ આપણે આવાજો ઉઠાવે છે. જ્યારે આવી વાત આવે છે ત્યારે આપણામાં હિંમત નથી. હવે હિંમતને લેવાની છે, કારણ કે આપણા મોસ્ક ઓર્ફલાઇન નથી. જવાબદારી છે એક પ્રમુખ સાહેબ અને કમિટીની અંદર, અને મારી પોતા અને ઓબીસની પણ જવાબદારી છે. તો આફ્રિકા ફેડરેશનની અંદર આ મસ્તી કોઈ દિવસ ચાલશે નહીં. અને હું હર હંમેશા કહી ગયો છું કે અકીદા, આપણા જે વેલ્યુઝ છે અને જે આપણા અહેકામ છે ને જે અહેલે બેતની શાન છે, એના ઉપર અગર જો કોઈ આંગળી ઉઠાવવાની કોશિશ કરશે તો આફ્રિકા ફેડરેશન અને જમાતો બધે સાથે મળીને ઊભા થઈ અને આ ચીજોને બંધ કરાવી આપે હંમેશા માટે. પણ આપણને આવાજ ઉઠાવી ખપશે. સાયલન્ટ બહુ રહ્યા, બહુ જોતા રહ્યા. હવે ટાઈમ આવી ગયો છે કે આપણે ઊભા થાય. જ્યારે માહે મોહરમ આવે, હર લીડરથી, જમાતોના પ્રમુખથી હું ગુજારિશ કરું છું કે એ લોકો સ્પીચ આપે અને આ ચીજોને સારી રીતના પછી રિમાઇન્ડર કરે અને કોમ્યુનિટીને બતાડે કે આપણી વેલ્યુ શું છે ને આપણી પ્રિન્સિપલ શું છે. અગર જો આપણે આ કામોમાં નહીં એલાઇનમેન્ટ થાય અને અકેલા કરશું તો આપણે ફાવશું નહીં. આપણે તો હક ઉપર છે, અહેલે બેતની શાન હક ઉપર છે. કોઈ ચેલેન્જીસ ના મારી શકે કે આ હક નથી. હક ઉપર આપણે છે. કોશિશો માણસો કરે છે કન્ફ્યુઝ
કરવાની. પણ મોસ્ક, જમાતના પ્રમુખ સાહેબો, મેનેજિંગ કમિટી, આફ્રિકા ફેડરેશન બધાય સાથે મળી અને એક આવાજથી વાત કરે. કોઈની તાકાત નથી કે આપણને આ બારામાં હિલાવી શકે અને કોમ્યુનિટીને હિલાવી શકે. તો આપણે ઇન્શાલ્લાહ પ્રમુખ સાહેબ દારે સલામ જમાતના સાથે મળી અને આ બાબતમાં વધારે કામ કરે. કામ થયું છે પણ આ કામ તો હંમેશા કરવાનું છે. આપણે કોઈ દિવસ ગાફિલ ન રહે. તો ઇન્શાલ્લાહ આના બારામાં ભેગા થઈ અને વધારે એક હી સાથે હાથમાં હાથ મિલાવી અને આપણે કામ કરે. આ ખાસ હું પેગામ આપું છું આફ્રિકા ફેડરેશનની જમાતોને. અને મને આશા છે કે જમાતો અને પ્રમુખ સાહેબ હિંમતની સાથે કામ કરશે. જ્યારે કોઈ પણ સ્કોલર્સ આવે તો આફતાબ જમાતના સાથે મળીને જોઈ, અને હું તમને કહું છું કે જોવાનું છે. જ્યારે કોઈ સ્કોલર્સ બોલાવો તો જુઓ કે શું એ પેગામ આપે છે. પ્રાઇવેટ સેશનમાં એ આવી અને સ્કોલર્સ ઘણા આવી અને નુકસાની કરી જાય છે. આપણે કહે છે કે પ્રાઇવેટ સેશન છે. કેવી રીતના પ્રાઇવેટ કહેવાય? હું ને મારી વાઈફ ને મારો દીકરો, હલો બોમાં બો, મારી સાસુ ને મારી માં સાંભળે તો આપણે કે આ પ્રાઇવેટ સેશન છે. તમે ઘરે મજલિસો કરો, તમે કોમ્યુનિટીના 300-400 માણસને બોલાવો, હક લીલાથી કહો આ પ્રાઇવેટ સેશન છે કે પબ્લિક સેશન છે? ક્યાં છે આ પ્રાઇવેટ? પ્રાઇવેટ અને નુકસાની કોમમાં જાતિ આવે છે. બધી નુકસાની આપણે બરદાશ્ત કરશું, પણ જે આપણી વેલ્યુઝ છે અને અહેલે બેતની શાનમાં જે નુકસાની થશે આપણે બરદાશ્ત નહીં કરી શકીએ. તો આમાં આપણને જરાક વિચાર કરવાનું છે. અને જ્યારે સ્કોલર્સ આવે તો આફતાબ તબલીગ કમિટી સાથે મળીને જ્યારે કહે કે આમાં જરાક ખલલ છે, તો પછી હું જમાતોથી માંગણી કરું છું કે બધી જમાતો આ ફોલો કરે. તો જ આપણને આમાં સ્ટ્રેન્થ અને તાકાત મળશે. કારણ કે હવે કોઈ પણ એવો આપણે મોકો ન દઈએ કે આ બધા કન્ફ્યુઝ કરવાવાળા આવી જાય. ગાઈડલાઇન્સ આગાની સાવ ચોખ્ખી છે કે એક માણસ ભલેનો રિસર્ચ કર્યો હોય, ભલેની રિસર્ચ એની જગાએ ઇસ્લામિક એંગલથી બરાબર એની રિસર્ચ છે, પણ જો પોતે અવામમાં એટલે આપણા કોમ્યુનિટીમાં પોપ્યુલેશનમાં આવી અને એની રિસર્ચ પેશ કરે ને માણસો ન સમજે અને માણસો કન્ફ્યુઝ થઈ જાય તો એને હક નથી કે એની રિસર્ચ અહીંયા પેશ કરે પોતે. ક્લિયર છે? તો આમાં હું ખાસ માંગણી કરું છું જમાતોથી કે આમાં આપણે હોશિયાર રહીએ. અને ઇન્શાલ્લાહ મને યકીન છે કે આફ્રિકા ફેડરેશનની જમાતો આ બારામાં એકદમ તાકાતની સાથે ઊભી રહેશે ઇન્શાલ્લાહ. આ ખાસ મને પેગામ દેવો હતો અને હું આભારી છું કે આ સેશનમાં બધાય કાઉન્સિલર આવ્યા છે, દૂરથી પણ જમાતોથી કાઉન્સિલર આવ્યા છે. તો તમારા લોકોની ઇનપુટની આપણને બહુ જરૂર છે. કારણ કે આ કોન્સ્ટિટ્યુશન ભલે આફ્રિકા ફેડરેશનનો છે, પણ ઝૈનુલભાઈના વર્ડ હું પાછા લઉં કે આ કોન્સ્ટિટ્યુશનમાં જમાતોય પણ સંચવાઈ જાય છે. તો જમાતોની ઇનપુટની આપણને બહુ જરૂર છે. અને રહેજો તમે આ સેશનમાં, કારણ કે આ પછી વારંવાર કોન્સ્ટિટ્યુશન માટર નહીં મોકો મળે, નહીં આવી શકે. તો ઇનપુટની આપણને ખાસ ઇન્શાલ્લાહ જરૂર છે. અને ત્રીજો જે પેગામ હતો આપણા શબીરભાઈ જે એજ્યુકેશન બારામાં બોલ્યા કે આપણે આ 4 લાખ જે દીધા અહીંયા દારે સલામ જમાતમાં, તો આપણે તો હર હંમેશા જ્યાં કોમ્યુનિટીની પ્રોગ્રેસ હોય ને જ્યાં કોમ્યુનિટીની તકલીફોને આપણે દૂર કરે, ઇન્શાલ્લાહ આપણે એમાં હાજર છે. અને શબીરભાઈ અપીલ તમે કર્યા છો તો માશાલ્લાહ હું જોયો કે ઘણા આમાં ફંડમાં તમે લોકો મંડાવ્યા છો. તો ઇન્શાલ્લાહ મને આશા છે કે આ પ્રોપર રીતના કવર થશે. પણ તમે યાદ રાખજો કે આફ્રિકા ફેડરેશન જમાતો સાથે ઇન્શાલ્લાહ પૂરી કોશિશ કરી રહી છે. અને બધાયની આપણી જવાબદારી છે ફેડરેશન લેવલમાં, જમાતી લેવલમાં, કે કેવી રીતના આપણે કોમને આબાદી લઈ આવે. પણ આબાદી ફક્ત ઇકોનોમિક એજ્યુકેશન
એમાં જ નહીં, આબાદી આપણને સ્પિરિચ્યુઅલ એંગલમાં પણ આબાદી લઈ આવવાની છે. આપણી ડ્યુટી છે ને આપણી જવાબદારી આમાં મોટી સમાયેલી છે. જમાતો પાસે હું માંગણી કરું છું કે વધારે કોઓપરેટ થાય. આપણા બોર્ડના ઘણા એવા પ્રોગ્રામ હોય છે, બોર્ડ જમાતો પાસે જાય છે, પણ ઘણીવાર જમાતો એના કામોમાં હું સમજું છું બિઝી હોય છે, પ્રોગ્રામો હોય છે, પણ એ પ્રોગ્રામોને સાથ આપે તો ઇન્શાલ્લાહ સાથે મળી અને આપણે વધારે આગળ જઈ શકીએ છીએ. બસ મારી દુઆ છે કે અલ્લાહ ઇન્શાલ્લાહ આપણે બધાને સમસ્ત કોમને અકીદામાં એકદમ બાકી રાખે અને કોઈ તાકાત આપણને આ બારામાં હિલાવી ન શકે અને કોમ્યુનિટી પ્રોગ્રેસ ઇન્શાલ્લાહ સાથે મળી એક્યતાની સાથે આપણે લઈ જાય. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલાવત. اللهم صل على محمد وآل محمد.